મેથ્સ સાયન્સ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે આવનાર બોર્ડની પરીક્ષાની તૈયારીમાં લાગ્યા હશો. તો એ પહેલાં તમે તમારી શાળા કક્ષાએ પ્રિલિમ કસોટી માટે પણ સંપૂર્ણ તૈયાર હશો. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રિલિમ કસોટીમાં મદદરૂપ થઈ શકે એ હેતુસર મેથ્સ સાયન્સ ક્લબ ચેનલ પર પાછલા વર્ષોના પ્રિલિમ કસોટીના પેપર્સનું વિષય ગણિત માટે પુનરાવર્તનની એક સિરીઝ ચાલુ કરેલી છે. એનો આ ભાગ પહેલો છે. તો મિત્રો, તમે તમારી સ્ક્રીન પર પ્રિલિમિનરી પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરી 2020 એના પેપરનો વિભાગ એ જોઈ રહેલા છો. એમાં પ્રશ્ન માટે સૂચના છે કે સૂચના મુજબ જવાબ આપો. એનો પહેલો પ્રશ્ન તમારા પહેલા ચેપ્ટરનો છે કે આપેલી સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવા પ્રકારનું છે તે જણાવો. અને હવે આપણને સમય સંખ્યા અહીં આપેલી છે 13/3125. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણે એક 6 નંબરનું પ્રમેય શીખી ગયા છે. પ્રમેય 1.6 કે એમાં છેદમાં જે સંખ્યા આપણને આપી હોય, જેવી રીતે કે અહીંયા 3125 છે, અને આ છેદમાંની સંખ્યાનું આપણે અવયવીકરણ કરીએ, એટલે કે અવયવો પાડીએ, અને એ અવયવો 5ની કોઈ ઘાતાંક અને 2ની કોઈ ઘાતાંક, અથવા તો 5ની કોઈ ઘાતાંક અથવા 2ની કોઈ ઘાતાંક ફક્ત આ જ સ્વરૂપમાં આવતા હોય, એટલે કે 5 અને 2 જ જો એના અવયવ આવતા હોય, અથવા તો 2માંથી કોઈ એક આવતું હોય, તો આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ હંમેશા શાંત હોય છે. અને એ સિવાયનું જો કોઈ અવયવીકરણ થતું હોય એનું 5 અને 2 સિવાયનું, તો પછી તેવી સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, 3125ના આપણે અવયવો જોઈશું તો 5ની 5 ઘાતાંક એવું થશે. 5નો આપણે 5 વખત ગુણાકાર કરીએ તો આપણને 3125 મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે છેદમાંની સંખ્યાના અવયવ 5ની 5 ઘાત, અને અહીંયા 2 નથી તો આપણે ગુણ્યા 2ની શૂન્ય ઘાત લખી શકીએ છીએ. ટૂંકમાં 3125ના અવયવોનું સ્વરૂપ પ્રમેય 1.6 પ્રમાણેનું છે, 5ની 5 ઘાત ગુણ્યા 2ની શૂન્ય ઘાત. એટલા માટે આપણે કહી શકીએ કે 13/3125 જે સમય સંખ્યા છે તેનું દશાંશ નિરૂપણ શાંત છે. પ્રશ્ન નંબર 2 આપણને ચેપ્ટર 2 બહુપદીમાંથી પૂછ્યો છે. દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 7x + 12ના શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સ્ક્રીન પર એની ગણતરી જોઈ શકો છો કે ધારો કે આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના બે શૂન્યો હોય, તો તેમનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a. આ સૂત્ર આપણે જાણીએ છીએ, જ્યાં c એટલે અચળ પદ અને a એટલે xના વર્ગનો સહગુણક. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ બહુપદીમાં અચળ પદ 12 છે, એટલે કે c ની કિંમત 12, છેદમાં a એટલે x વર્ગનો સહગુણક જે 1 છે.
તો 12/1 એટલે જવાબ આવશે 12. એટલે કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર 12 થાય. હવે આપણને સૂચના આપી છે કે વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. તો ત્રીજો પ્રશ્ન એ પણ આપણને બહુપદીના આધારે પૂછ્યો છે કે સમીકરણ 3x = 60 નો આલેખ x અક્ષને સમાંતર રેખા છે. વિદ્યાર્થી મિત્રો, આને આપણે ચેપ્ટર 3 માટે પણ કહી શકીએ છીએ. એક્ઝેક્ટલી આ ધોરણ 9નો પ્રશ્ન છે અને એના બેઝ પર ચેપ્ટર 3ના આધારે આ પૂછ્યો છે. આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની જે આલેખની રીત, એના જે આપણે આલેખ શીખ્યા છે, તો એના આધારે આ પ્રશ્ન પૂછ્યો છે. અહીં એનો બેઝ છે ધોરણ 9. તો સમીકરણ આપણું છે સુરેખ સમીકરણ 3x = 60 અને આપણે જાણીએ છીએ કે સુરેખ સમીકરણનો આલેખ હંમેશા રેખા જ હોય. પણ અહીં કીધેલું છે કે આ આલેખ જે રેખા છે એ એક્સ અક્ષને સમાંતર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં સ્ક્રીન પર આલેખ દ્વારા સમજ આપવામાં આવી છે. તો આ વાય અક્ષ છે અને એના પર આપણે 1 સેન્ટીમીટર બરાબર 0.5 એકમ પસંદ કર્યા છે. આમ વાય અક્ષ પર 0, પછી 0.5, 1, 1.5, 2, 2.5, 3, આમ 4.5 સુધી આપણે ગયેલા છે. અને એક્સ અક્ષ પર પણ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ જ છે. એટલે 0.5, 1, 1.5, 2, 2.5. હવે વિદ્યાર્થી મિત્રો, આપણું સુરેખ સમીકરણ છે 3x = 7. એટલે કે x = 7/3 થાય. 3ને આપણે જમણી બાજુએ લઈ જઈએ અને 7/3 આપણે એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 × 2 6, 1 વધે છે 3 તાલી 9. એટલે 2.333 આ પ્રમાણે અનંત સુધી જશે. એટલે 2.34 આવું એનું લગભગ દશાંશ નિરૂપણ થાય. હવે અહીંયા વાય આપણને આપ્યા નથી, એક્સ = 7/3 છે. એટલે વાયની કોઈ પણ કિંમત લઈશું તો આલેખ પર બિંદુ 2.34ની ઉપર જ રહેશે. એટલે એનો આલેખ આપણે દોરીએ તો ધારો કે x = 0 લઈએ તો y બરાબર પણ 0 થશે. x બરાબર ધારો કે આપણે x બરાબર તો ફિક્સ જ છે 7/3 એટલે 2.34. પણ ધારો કે આપણે y બરાબર હવે 1 પસંદ કરીએ તો x બરાબર આ 2.3 જ રહેવાના છે. ધારો કે આપણે હવે y બરાબર 2 લઈશું તો x ની કિંમત તો ફિક્સ જ છે 7/3. 2.34 એ બદલાવાની નથી. હવે આપણે y બરાબર 3 લઈશું તો x બરાબર 7/3. y બરાબર 4 લઈશું તો x બરાબર 7/3 એટલે કે 2.34. અને આ આલેખ આપણે જોઈ શકીએ છીએ કે આ x અક્ષ છે, એને આ આલેખ જે છે એ લંબ છે, સમાંતર નથી. એટલા માટે વિધાન નંબર 3 એ ખોટું વિધાન કહેવાશે. ચોથું વિધાન એ આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાંથી જ પૂછેલું છે કે જો 4a એ સમીકરણ 2x + 3y = 23નો એક ઉકેલ હોય તો આ જે a છે એની કિંમત 5 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આને આપણે ગણતરી દ્વારા શીખીશું. તો આપણું સમીકરણ છે 2x + 3y = 23. હવે આ સમીકરણનો એક ઉકેલ આપણને આપ્યો છે 4a. વિદ્યાર્થી મિત્રો, આ ઉકેલના કૌંસમાં જે પહેલી કિંમત હોય છે એ હંમેશા x બરાબર હોય
અને જે બીજી કિંમત હોય છે એ હંમેશા y બરાબર હોય છે. તો આપણે આ સમીકરણમાં x બરાબર 4 અને y બરાબર a મૂકીશું. તો 2 ગુણ્યા 4 વત્તા 3 ગુણ્યા a બરાબર 23. 2 ગુણ્યા 4 એટલે 8 વત્તા 3a બરાબર 23. હવે આપણે 8ને જમણી બાજુએ લઈ જઈશું. એટલે 3a બરાબર 23 ઓછા 8. આમ 3a બરાબર 15 મળશે. હવે આપણે આ 3ને જમણી બાજુએ લઈ જઈશું. તો a બરાબર 15/3 અને 15ને 3 વડે ભાગતા આપણને a ની કિંમત મળે છે 5. તો વિદ્યાર્થી મિત્રો અહીં a બરાબર 5 આપ્યા છે, જે સાચું વિધાન છે. પ્રશ્ન નંબર 5 એ ચોથા ચેપ્ટરમાંથી છે. દ્વિઘાત સમીકરણ x² ઓછા 4x વત્તા 4 બરાબર 0 ના બીજ સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે બીજના સ્વરૂપ વિશે જો આપણે જાણવું હોય તો સૌપ્રથમ આપણે વિવેચક ડેલ્ટાની કિંમત જાણવી પડે. તો આપણે અહીંયા વિવેચકની કિંમત શોધીશું કે વિવેચક d અથવા ડેલ્ટા બરાબર b² ઓછા 4ac. હવે આપણે આ સમીકરણમાંથી a, b અને c ની કિંમતો કાઢીશું. તો a એટલે x² નો સહગુણક જે 1 છે, b એટલે x નો સહગુણક જે -4 છે અને c એટલે અચળ પદ જે 4 છે. અને આ ત્રણેય કિંમતો આ સૂત્રમાં મૂકીશું. એટલે d બરાબર -4² ઓછા 4 ગુણ્યા 1 ગુણ્યા 4. હવે આ -4² એટલે 16 થશે. ઓછા 4 એકા 4 ગુણ્યા 4 એટલે 16. આમ વિવેચક d બરાબર 16 ઓછા 16 એટલે 0 થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જો વિવેચકની કિંમત 0 થતી હોય તો દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે છે. તો આપેલ દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે તો વિધાન નંબર 5 એ સાચું છે. પ્રશ્ન નંબર 6 આપણને સમાંતર શ્રેણીમાંથી પૂછ્યો છે, જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી લખો. વિદ્યાર્થી મિત્રો આપણે સમાંતર શ્રેણી લખવાની છે. તો એના માટે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણને ખબર છે કે a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d આમ અનંત સુધી જઈએ તો આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય. આપણને સમાંતર શ્રેણી મળે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે a એટલે કે પ્રથમ પદ અને d એટલે કે સામાન્ય તફાવત શોધવો પડે. તો એના માટે આપણે વ્યવસ્થિત ગણતરી કરીશું. તો ત્રીજું પદ 5 છે અને સાતમું પદ 9 છે. ત્રીજું પદ એટલે a3 અને સાતમું પદ એટલે a7. એટલે અહીં આપણને a3 બરાબર 5 અને a7 બરાબર 9 આપ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે n માં પદના સૂત્રનો ઉપયોગ કરીશું. an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d. હવે આપણે એક વખતે n બરાબર 3 લઈશું આ સૂત્રમાં. એટલે a3 બરાબર a પ્લસ 3-1 ઇન્ટુ d આવું આપણને મળશે. 3 ઓછા 1 એટલે 2 અને આ a3 ની કિંમત અહીંયા આપણને આપી છે 5. તે અહીં મૂકીશું. એટલે 5 બરાબર a વત્તા 2d. આને આપણે પરિણામ નંબર 1 આપીશું. હવે એ જ પ્રમાણે આપણે આ સૂત્રમાં n ની કિંમત 7 મૂકીશું. એટલે આપણને a7 બરાબર a પ્લસ 7-1 ઇન્ટુ d
અને આપણે A7 બરાબર 9 મૂકીશું અને 7 - 1 is 6 એટલે આપણને 9 બરાબર A વત્તા 6D આવું બીજું પરિણામ મળશે. હવે આપણે પરિણામ 2 અને 1ની બાદબાકી કરીશું. તો પહેલા આપણે પરિણામ 2 લખીએ છીએ, એના નીચે પરિણામ 1 લખીશું. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર 3ની લોપની રીત શરૂ થઈ જાય છે કે જ્યારે આપણે બે સમીકરણોની બાદબાકી કરતા હોઈએ ત્યારે બીજા નંબર પર આપણે જે સમીકરણ લખીએ છીએ એના ત્રણેય પદોની નિશાનીઓ જે હોય તેના કરતાં વિરુદ્ધ લખવાની છે, નિશાનીઓ બદલવાની છે. એટલે -5 થશે, -a થશે અને -2d થશે. હવે આપણે એની બાદબાકી કરીશું. તો 9 - 5 એટલે 4. આ પ્લસ a અને -a એનો લોપ થઈ જશે અને 6d - 2d એટલે 4d એટલે કે 4 બરાબર 4d આવું મળે. હવે આપણે આ 4ને ડાબી બાજુએ લઈ જઈએ તો d બરાબર 4/4 અને 4/4 એટલે 1 એટલે આપણને ડીની કિંમત 1 મળે છે. હવે આ ડીની કિંમત સમીકરણ 1માં આપણે મૂકીશું અને સાદુરૂપ આપીશું એટલે આપણને એની કિંમત મળશે. એટલે 5 બરાબર a વત્તા 2 ગુણ્યા 1 2 એકા 2 એટલે 5 બરાબર a વત્તા 2. આ 2ને આપણે ડાબી બાજુએ લાવીશું એટલે 5 - 2 બરાબર a અને 5માંથી 2 જાય તો 3. આમ આપણને એની કિંમત મળે છે 3. તો વિદ્યાર્થી મિત્રો આપણે a અને dની કિંમતો શોધી નાખી એટલે હવે આપણે સમાંતર શ્રેણી સરળતાથી લખી શકીએ. એના વ્યાપક સ્વરૂપ પહેલાં આપણે લખીશું. તો વ્યાપક સ્વરૂપ છે a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો હવે આ વ્યાપક સ્વરૂપમાં આપણે a અને dની કિંમતો મૂકી દઈએ. તો 3 3 વત્તા 1 3 વત્તા 2 ગુણ્યા 1 3 વત્તા 3 ગુણ્યા 1 3 3 વત્તા 1 એટલે 4 2 એકા 2 વત્તા 3 એટલે 5 3 એકા 3 વત્તા 3 એટલે 6. તો વિદ્યાર્થી મિત્રો આપણને સમાંતર શ્રેણી મળે છે 3 4 5 6 અનંત સુધી. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 એ આપણને યામ ભૂમિતિમાંથી પૂછ્યો છે કે બિંદુ P of XY નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો ઉગમ બિંદુથી યામ સમતલમાં આવેલા કોઈ બિંદુ વચ્ચેનું અંતર એનું સૂત્ર જ છે. તો આપણને આ સૂત્ર સીધું પૂછ્યું છે જેનો જવાબ છે વર્ગમૂળ x² વત્તા y². સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં પ્રશ્ન નંબર 8 ચેપ્ટર 8માંથી પૂછ્યો છે ત્રિકોણમિતિનો પરિચય. 9 sec a વર્ગ ઓછા 9 tan a વર્ગ બરાબર ખાલી જગ્યા. તો તમારી સ્ક્રીન પર તમે ગણતરી જોઈ શકો છો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલા પદમાં 9 છે અને બીજા પદમાં પણ 9 છે. તો આપણે અહીં 9ને સામાન્ય કાઢ્યા છે એટલે કૌંસમાં રહેશે sec a વર્ગ ઓછા tan a વર્ગ. વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણમિતિના નિત્યસમો જાણીએ છીએ કે sec a વર્ગ ઓછા tan a વર્ગ બરાબર 1. તો આ નિત્યસમની કિંમત આપણે મૂકીશું
એટલે 9 ગુણ્યા 1 એવું થશે અને 9 એકા 9. આમ સાચો વિકલ્પ છે બી 9. પ્રશ્ન નંબર 9 એ પણ આપણને ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટરમાંથી જ પૂછેલો છે. સાઇન 45 અંશ પ્લસ થીટાનો વર્ગ વત્તા કોસ 45 અંશ વત્તા થીટાનો વર્ગ બરાબર ખાલી જગ્યા. તો મિત્રો એકદમ સહેલો પ્રશ્ન છે. આ કૌંસમાં જે 45 વત્તા થીટા છે એ આખાને આપણે એક પદ સમજીશું કે સાઇન એનો વર્ગ. એ જ પ્રમાણે અહીંયા બીજા કૌંસમાં પણ 45 વત્તા થીટા છે, તો આપણે એને આખું એક પદ સમજીશું, ધારો કે બી. તો આ પ્રમાણે આપણે સમજીએ તો આપણને આખી રકમ સાઇન એ વર્ગ વત્તા કોસ એ વર્ગ એવું આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ત્રિકોણમિતિનું એક મૂળભૂત નિત્યસમ છે કે સાઇન થીટાનો વર્ગ વત્તા કોસ થીટાનો વર્ગ બરાબર 1. આમ સાઇન એ વર્ગ વત્તા કોસ એ વર્ગ બરાબર 1. એટલે કે સાચો જવાબ છે વિકલ્પ ડી 1. પ્રશ્ન નંબર 10 એ વર્તુળ આધારિત ક્ષેત્રફળ નામના ચેપ્ટરમાંથી પૂછેલો છે. 28 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સ્ક્વેર સેન્ટીમીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ એક નાનકડો ગણતરીવાળો પ્રશ્ન છે. તો આપણે એની ગણતરી કરીશું કે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ. તો આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર જાણીએ છીએ પાઈ આર વર્ગ, અને એનો ચોથો ભાગ એટલે ભાગ્યા 4. અહીં ત્રિજ્યા આર બરાબર 28 સેન્ટીમીટર આપી છે અને પાઈ બરાબર 22 સપ્તમાંશ આપણે લઈ લઈશું. તો કિંમતો અહીંયા મૂકી દઈએ સૂત્રમાં. તો 22 ગુણ્યા 28 ગુણ્યા 28 ભાગ્યા 60 ગુણ્યા 4 આવું થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાદરૂપ આપીશું. તો 60 ગુણ્યા 4 28 થશે અને આ અંશમાં 4 અને આ છેદમાં 4નો લોપ થઈ જશે. એટલે વધશે 22 ગુણ્યા 28 અને એ બેનો ગુણાકાર કરતા આપણને જવાબ મળે છે 616 સ્ક્વેર સેન્ટીમીટર. એટલે કે 10મા પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 616. પ્રશ્ન નંબર 11 એ તમારા સિલેબસમાંથી કેન્સલ થયેલો ટોપિક છે, એટલે આપણે એ પ્રશ્નની ચર્ચા કરતા નથી. પ્રશ્ન નંબર 12 આંકડાશાસ્ત્રમાંથી પૂછ્યો છે અને ધોરણ 8નો પ્રશ્ન છે. જો અવલોકનો 6, 7, x, 8, y અને 14નો મધ્યક 9 હોય તો x વત્તા y શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપેલી માહિતી અવર્ગીકૃત છે અને એનો મધ્યક આપ્યો છે, એટલે આપણે અવર્ગીકૃત માહિતીના મધ્યક શોધવા માટેનું સૂત્ર આ પ્રશ્ન સોલ્વ કરવા માટે વાપરવું પડશે. તો તમારી સ્ક્રીન પર ગણતરી શરૂ થઈ છે. સૂત્ર તમે જોઈ શકો છો. મધ્યક 12x બરાબર સિગ્મા xi ભાગ્યા n. સિગ્મા xi એટલે આપણને જે આ અવલોકનો આપ્યા છે એનો સરવાળો 6 વત્તા 7 વત્તા x વત્તા 8 વત્તા y વત્તા 14. મધ્યક 12x એટલે 9 અને n એટલે અવલોકનોની સંખ્યા. તો આ 1, 2, 3, 4, 5 અને 6 અવલોકનો છે. તો આ ત્રણેય કિંમતો આપણે આ સૂત્રમાં મૂકીશું. તો 9 બરાબર
35 વત્તા x વત્તા y ભાગ્યા 6 થશે. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો 35 વત્તા x વત્તા y બરાબર 9 ગુણ્યા 6 એટલે 54. હવે આપણે x વત્તા y ની કિંમત શોધવી છે એટલે આ 35 ને જમણી બાજુએ લઈ જઈશું. તો x વત્તા y બરાબર 54 ઓછા 35. તો x વત્તા y બરાબર 19 મળે છે. તો પ્રશ્ન નંબર 12 નો જવાબ છે 19. પ્રશ્ન નંબર 13 આપણને સંભાવનામાંથી પૂછ્યો છે અને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના કહી શકાય. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી મહિનાના કુલ 31 દિવસો હોય છે. હવે આ 31 દિવસોને આપણે અઠવાડિયામાં ફેરવીશું. તો જાન્યુઆરી મહિનાના કુલ અઠવાડિયા તો આપણે 31 ને 60 વડે ભાગીએ તો 60 ગુણ્યા 4 28 થશે એટલે 4 અઠવાડિયા. અને 31 માંથી 28 બાદ કરતા 3 દિવસો વધે. આમ જાન્યુઆરી મહિનાને આપણે અઠવાડિયામાં ફેરવીએ તો જાન્યુઆરી મહિનાના કુલ 4 અઠવાડિયા અને 3 દિવસો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો 4 અઠવાડિયાના 4 રવિવાર તો નક્કી જ છે. આ આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ. હવે બાકી રહે છે આ 3 દિવસો. તો આ 3 દિવસોમાં રવિવાર આવે એ માટેના શક્ય પરિણામો અથવા તો સાનુકૂળ પરિણામો કેટલા છે તે આપણે શોધવા પડે. એટલે ટૂંકમાં આપણને આ જે પ્રશ્ન છે હવે શેમાં કન્વર્ટ થઈ જાય છે કે આ બાકી રહેતા જે 3 દિવસો છે એ 3 દિવસોમાં રવિવાર હોવાની સંભાવના શું, એ જ આપણા પ્રશ્નનો જવાબ થશે. અને આ પ્રકારના આવા જે પણ કંઈ પ્રશ્નો પૂછાય એ આ જ રીતે સોલ્વ થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો આ 3 દિવસોનું જે જોડકું બને છે આવા પોસિબલ જોડકાઓ કેટલા છે તો એ હવે આપણે શોધીશું. તો ઘટના ઉદ્ભવે તે માટેના કુલ શક્ય પરિણામો 7 છે અને 7 પરિણામો કયા છે તો એ આપણે જોઈએ. તો પહેલા કૌંસમાં સોમ મંગળ બુધ, બીજા કૌંસમાં મંગળ બુધ ગુરુ, ત્રીજું પરિણામ બુધ ગુરુ શુક્ર, ચોથું પરિણામ ગુરુ શુક્ર શનિ, પાંચમું પરિણામ શુક્ર શનિ રવિ, છઠ્ઠું પરિણામ શનિ રવિ સોમ અને સાતમું પરિણામ રવિ સોમ અને મંગળ. વિદ્યાર્થી મિત્રો જો તમે 8મું પરિણામ મેળવવા જશો આમ 3નું જોડકું તો ફરી પાછું આ પહેલેથી રિપીટ થશે. જો સોમ મંગળ બુધ. તો આ અમુક કૌંસમાં તમે રેડ કલરમાં ર એટલે કે રવિવાર જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો જે ઘટના માટેના કુલ શક્ય પરિણામો 7 છે એ 7 પરિણામોમાં આપણી ઘટના ઉદ્ભવે એટલે કે રવિવાર આવે એવા જે પરિણામો છે એ 3 છે. શુક્ર શનિ રવિ, શનિ રવિ સોમ અને રવિ સોમ મંગળ. તો વિદ્યાર્થી મિત્રો ઘટના ઉદ્ભવે તે માટેના સાનુકૂળ પરિણામો ની સંખ્યા અહીંયા થાય છે 3. તો હવે આપણે સૂત્ર લખીશું કે જાન્યુઆરી મહિનામાં
5 રવિવાર હોવાની સંભાવના બરાબર m/n. m એટલે કે ઘટના ઉદ્ભવે તે માટેના સાનુકૂળ પરિણામો 3 અને n એટલે કુલ શક્ય પરિણામો જે 7 છે, એટલે 3/7. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રશ્ન નંબર 13 નો જવાબ આવે છે 3/7. પ્રશ્ન નંબર 14, તો એ પણ આપણને સંભાવનામાંથી પૂછ્યો છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે પટ્ટું લાલ રંગનું મુખ મુદ્રાવાળું હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પટ્ટું જે આપણે પસંદ કરવાનું છે એ લાલ રંગનું. તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે 52 પટ્ટામાં 4 શૂટ બને છે અને એમાં કાળા રંગના 2 શૂટ હોય છે જેને કાળી અને ફલ્લી તરીકે ઓળખવામાં આવે છે, અને લાલ રંગના 2 શૂટ હોય છે જેને લાલ અને ચોકટના નામથી ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, લાલ રંગનું, અને હવે મુખ મુદ્રાવાળાની વાત કરીએ તો દરેક શૂટમાં મુખ મુદ્રાવાળા 3 પત્તા હોય છે. એક છે રાજા, બીજી છે રાણી અને ત્રીજો છે જોકર. કે, ક્યુ અને જે આવા ઉપર અક્ષરો છાપેલા હોય છે અને ફોટા હોય છે, એટલે એને મુખ મુદ્રાવાળા પટ્ટા કહે છે. તો 3 મુખ મુદ્રાવાળા ચોકટમાં હોય છે જે લાલ રંગનું પટ્ટું છે, અને સેમ આવા જ 3 મુખ મુદ્રાવાળા પત્તા લાલમાં પણ હોય છે જે પણ લાલ રંગનું છે. આમ લાલ રંગના મુખ મુદ્રાવાળા 52માંથી પટ્ટા થાય છે કુલ 3 + 3 એટલે કે 6. અહીં લાલ રંગ છે એટલે આ પ્રમાણે આપણે વિચારવું પડે. તો આપણે હવે એની ગણતરી કરીશું. ધારો કે ઘટના એ બરાબર પસંદ કરેલું પટ્ટું લાલ રંગનું મુખ મુદ્રાવાળું હોય, તો તમને અત્યારે થિયરી સમજાવવામાં આવી કે લાલ રંગનું એટલે શું સમજવાનું છે અને મુખ મુદ્રાવાળું એટલે શું. એટલે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે 6. હવે તમને આ વાત સમજાઈ ગઈ હશે કે કઈ રીતે સાનુકૂળ પરિણામોની સંખ્યા 6 આવે છે. હવે કુલ શક્ય પરિણામોની સંખ્યા આપણને 52 પટ્ટા આપ્યા છે એટલે 52 થશે. હવે આપણે સૂત્ર લખીશું. P of A બરાબર ઘટના ઉદ્ભવે તે માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, એટલે કે m/n. અને આપણે કિંમત મૂકીશું સૂત્રમાં, તો 6/52. તો આપણે સાદું રૂપ આપીશું. તો 3 × 2 બરાબર 6 થશે, અને 26 × 2 બરાબર 52 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જવાબ મળે છે 3/26. એટલે કે પ્રશ્ન 14નો સાચો જવાબ છે વિકલ્પ ડી, 3/26. પ્રશ્ન નંબર 15 એ ત્રિકોણ નામના ચેપ્ટરમાંથી છે, પરંતુ આ ટોપિક તમારે આઉટ ઓફ સિલેબસ થઈ ગયો છે એટલે આપણે એની ચર્ચા કરતા નથી. પ્રશ્ન નંબર 16 એ પણ તમને ત્રિકોણ નામના ચેપ્ટરમાંથી છે. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF
જો ખૂણો એ બરાબર 45 અંશ અને ખૂણો ઈ બરાબર 56 અંશ હોય તો ખૂણો સી બરાબર ખાલી જગ્યા થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા જાણીએ છીએ કે બે ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય. અહીંયા આપણને ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ બંને સમરૂપ છે એમ આપવામાં આવ્યું છે. તો એના માટેની બે શરતો છે. નંબર 1 કે બંને ત્રિકોણના તમામ અનુરૂપ ખૂણાઓ સમાન થાય. અને શરત નંબર 2 કે જો બે ત્રિકોણો સમરૂપ હોય તો બંને ત્રિકોણોની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ખૂણા વિશેની વાત છે એટલે આપણે બીજી શરતને ધ્યાનમાં લેવાની નથી. ખૂણાની વાત છે એટલે પહેલી શરતને ધ્યાનમાં લઈશું કે જો બે ત્રિકોણો સમરૂપ હોય તો એ બંને ત્રિકોણના તમામ અનુરૂપ ખૂણાઓ સમાન થશે. તો એ પ્રમાણે આપણે ગણતરી શરૂ કરીશું કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ છે. માટે ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ થાય. પરંતુ આપણને ખૂણા એનું માપ આપ્યું છે 45. ખૂણો બી બરાબર ખૂણો ઈ છે. આપણને ખૂણા ઈનું માપ 56 આપ્યું છે એટલે ખૂણો બી પર 56 થશે અને આપણે ખૂણા સીનું માપ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. એ થિયરીનો આપણે ઉપયોગ કરીશું. એટલે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. અને આ પરિણામમાં આપણે ખૂણો એ અને ખૂણા બીની કિંમતો મૂકીશું. એટલે 45 વત્તા 56 વત્તા ખૂણો સી બરાબર 180. 45 વત્તા 56 એટલે 101 વત્તા ખૂણો સી બરાબર 180. 101 ને આપણે જમણી બાજુએ લઈ જઈશું એટલે ખૂણો સી બરાબર 180 ઓછા 101. આમ આપણને બાદબાકી મળશે 79. આમ પ્રશ્ન નંબર 16 ખૂણો સી બરાબર 79 થશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રિલિમ કસોટીના પુનરાવર્તન માટેનો આ ગણિતનો પ્રથમ ભાગ અહીં સમાપ્ત થાય છે.